નર્મદામાં સાગબારામાં એકલવ્ય મોડલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં બબાલ થઈ છે. ચૈતર વસાવાએ આમંત્રણ ન મળવા મુદ્દે સવાલો ઉઠાવ્યા. સ્ટેજ પર જ ભાજપના હોદ્દેદારો અને ચૈતર વચ્ચે શાબ્દિક તડાફડી. હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, મને આમંત્રણ કેમ નથી આપ્યું તેમ જણાવ્યું. ચૈતરે સવાલ કર્યો, અમે સરકારી કાર્યક્રમના ખર્ચનો હિસાબ માંગીએ છીએ એટલે નથી બોલાવતા. ચૈતરના સમર્થકોએ બૂમો પાડતા ભાજપના હોદ્દેદારોએ ચૈતરને ભાષણ બંધ કરવા કહ્યું. બબાલ વખતે પ્રધાન નરેશ પટેલ પણ સ્ટેજ પર જ ઉપસ્થિત હતા. ચૈતરે અધિકારીઓને કહ્યું, મગજમાં ધુમાડો હોય તો કાઢી નાખજો. સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ. મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં. ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી. મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે. તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે. આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ચૈતર વસાવાના સવાલો પર સાંસદ મનસુખ વસાવાનો પલટવાર. પીએમનો કાર્યક્રમ હોય તો ખર્ચ તો થાય. આદિવાસીના વિકાસના કાર્યક્રમના ખર્ચ માટે હિસાબ માગવો યોગ્ય નથી. હિસાબ માગો એનો અમને કોઈ જ વાંધો નથી. વારંવાર હિસાબ માગો એ આદિવાસી સમાજનું અપમાન છે. કેવડિયા કે ડેડિયાપાડાનો કાર્યક્રમ કોઈ રાજનીતિ કરવા નથી બન્યો. હિસાબ માગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો. હિસાબમાં ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે. બે ટાઈમ જે મળે છે, તમામ પ્રકારની સુવિધા આપી છે. લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે.